હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અલંકારનો લેક્ચર નંબર 6 માં પહોંચ્યા છીએ. આપણે 5 લેક્ચર પૂરા કર્યા છે મિત્રો અલંકારના. કેટલા લેક્ચર? 5 લેક્ચર. અને આ લેક્ચર નંબર 6 છે. કયો છે? લેક્ચર નંબર 6. તો આપણે અલંકાર એટલે શું એની વ્યાખ્યા મેળવી, પછી અલંકારના કેટલા પ્રકાર છે એની વ્યાખ્યા મેળવી. એક પ્રકાર પતાવી દીધો છે જેનું નામ છે શબ્દ અલંકાર. હવે અત્યારે અર્થાલંકાર ચાલે છે. અર્થાલંકારમાં પણ 5 અલંકાર પતાયા છે. ફટાફટ રિવિઝન કરી દઈએ. કયા કયા? ઉપમા અલંકાર, માલા ઉપમા અલંકાર, રૂપક અલંકાર, માલા રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર. અને હવે આપણે ક્યાં વ્યતિરેક અલંકારમાં આવ્યા છીએ. આપણે 5 પ્રકારો મિત્રો વ્યતિરેક અત્યારે છે. લાસ્ટ આપણે ઉત્પ્રેક્ષ અલંકાર જોયો હતો. તો આપણે વ્યતિરેક અલંકારમાં આવે છીએ. અલંકાર નંબર 6. આજે આપણે 2 અલંકાર ભણવાના છે, વ્યતિરેક અલંકાર અને અનન્વય અલંકાર. કયા અલંકાર? વ્યતિરેક અલંકાર અને અનન્વય અલંકાર. તો વ્યતિરેક અલંકાર કોને કહેવાય મિત્રો? તો વ્યતિરેક અલંકાર ઉપમેયને ઉપમાન કરતાં વધુ શ્રેષ્ઠ કે ચડિયાતું બતાવવામાં આવે. શેને? ઉપમેયને ઉપમાન કરતાં વધુ શ્રેષ્ઠ કે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. મિત્રો આપણે લાસ્ટમાં 5 અલંકાર જે જોયા, તમે એમાં જોયું હશે ને, તો ક્યાંય પણ ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં નહીં આવ્યું હોય. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એવું કીધું હશે, પણ એવું નહીં કીધું હોય કે દમયંતીના મુખ આગળ ચંદ્ર તે કોણ. આપણે કહેવાનો મતલબ એમ કહીએ કે દમયંતીના મુખ આગળ ચંદ્ર તે કોણ, એટલે આપણે ચંદ્રને નીચું બતાવીએ છીએ, ઉપમાનને નીચું બતાવીએ છીએ. તો આપણે એવું ક્યાંય નીચું બતાવ્યું નથી ઉપમાનને. દરેક જગ્યાએ ઉપમેયને ઉપમાનને સમાન તરીકેથી લીધે છે. અત્યારે આપણે વ્યતિરેક અલંકારમાં એનું બેનિફિટ છે વ્યતિરેક અલંકારને ઓળખવાનો, કે ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવે. ટૂંકમાં વ્યતિરેક અલંકારને યાદ રાખવા માટે મગજમાં એક વાક્ય ફિટ કરી દેવાનું. કયું વાક્ય? કે કંઈક વધારે પડતું તમને વાક્યમાં દેખાતું હોય કે આ થોડુંક ઓવર થઈ ગયું. આપણે 5-6 મિત્રો બેઠા હોય તો બધા વાતો કરતા હોય તો કોઈક વાર નથી કે ભાઈ હવે બસ, હવે બહુ થઈ ગયું, આટલું બધું ના ફેંકાય વાતો, એમ હોય ને. એવી જ રીતે વ્યતિરેક અલંકાર હોય કે બસ હવે આટલું બહુ થઈ ગયું, એમ વધારે પડતી સરખામણી કરે અને પાછું ઉપમાનને નીચું બતાવે તો એને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. તો અર્થાલંકારમાં સામાન્ય રીતે ઉપમાન ચડિયાતું હોય છે, પરંતુ આ અલંકારમાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. કોને બતાવવામાં આવે છે ચડિયાતું? ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. કયા અલંકારમાં? વ્યતિરેક અલંકારમાં. કયા અલંકારમાં? વ્યતિરેક અલંકારમાં. આપણે એના ઉદાહરણ જોઈશું ને એટલે તમને ખ્યાલ આવશે. શું કહે છે? તેની જીભ તલવારથી એ ધારદાર છે. હોય લે, જીભ તલવારથી ધારદાર હોય. તેની જીભ તલવારથી એ ધારદાર છે. જો કંઈક વધારે પડતું લાગે ને તમને વાક્ય વાંચીને તે કે બસ આટલું બધું તો પછી સરખામણી ના હોય. હવે તમે જો, ઐશ્વર્યાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ છે. દમયંતીનો વારો વયો ગયો, હવે ઐશ્વર્યા આવી ગઈ. ઐશ્વર્યાના મુખ આગળ કોણ છે? ચંદ્ર પણ નિસ્તેજ છે. એવું હોય? ચંદ્રથી આપણે રૂપાળા હોય? કોઈ દી ન હોય ને. રમેશની વાણી અમૃતથી એ મીઠી છે. પછી ભાલે માં અમણી ગાણા દેતો હોય. અત્યારે શું કહે છે પાછો? રમેશની વાણી અમૃતથી એ મીઠી છે. નથી ભાઈ મીઠી. કામિનીનો કંઠ સાંભળી કોકિલા થઈ કાળી. હવે કોયલ આપણો અવાજ સાંભળીને કોઈ દિવસ એમ કે વાહ શું અવાજ છે આનો, કેમ કે સૌથી મધુર અવાજ તો કોયલ જોડે જ છે. વઢકણી વહુની જીભ અંગારાથી એ તેજ હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે નથી હોતું. દમયંતીના નયનોથી હારીને કમળોએ સરોવર સેવ્યા. હોય ને એવું? દમયંતીના નયનોથી હારીને કમળોએ સરોવર સેવ્યા. કમળ તો કાદવમાં જ ઉગે. એ સરોવર કોઈ દિવસ સેવે નહીં. પૂજ્ય બાપુનું હૃદય ફૂલ કરતાંય કોમળ હતું. નહોતું ભાઈ, ફૂલ કરતાંય કોમળ નહોતું. પૂજ્ય બાપુનું હૃદય એટલું બધું કોમળ ક્યાં હતું? તો આ બધા વ્યતિરેક અલંકારના ઉદાહરણ છે મિત્રો. તો વ્યતિરેક અલંકારમાં ફટાફટ યાદ રાખો
કે ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ટૂંકમાં તમારે આમાં શું યાદ રાખવાનું છે શોર્ટકટમાં, કે કંઈક વધારે પડતું હોય, કંઈક વધારે પડતી સરખામણી હોય તો તેને કયો અલંકાર કહેવાય છે? વ્યતિરેક અલંકાર કહેવાય છે. ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. સામાન્ય રીતે આપણે અર્થાલંકારના ઉદાહરણ ભણતા હોઈએ ત્યારે ઉપમેય અને ઉપમાન મોસ્ટ ઓફ સમાન હોય અથવા એક જ હોય એવું બતાવવામાં આવે છે, પરંતુ આ એક જ અલંકાર એવો છે કે જેમાં ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવે છે. આપણે એના એક્ઝામ્પલ્સ જોયા એટલે તમને વધારે આઈડિયા આવ્યો હશે. એક બે એક્ઝામ્પલ્સ યાદ રાખવાના એટલે તમને વ્યતિરેક અલંકારની વ્યાખ્યા ક્લિયર રહે. બાકી આપણે પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે આનો ડિટેલમાં અભ્યાસ કરીશું, બધા જ વાક્યોનો. બહુ બધા આપણે ઉદાહરણ લઈને આવવાના છીએ મિત્રો, 100થી વધારે ઉદાહરણ લઈને આવવાના છીએ જે પીવાયક્યુમાં પૂછાયેલા છે. પરંતુ એ ક્યારે? જ્યારે બધા અલંકાર પૂરા થઈ જાય અને આપણે એનું રિવિઝન કરી લઈએ પછી આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું. તો નેક્સ્ટ અલંકાર છે અનન્વય અલંકાર મિત્રો. કયો અલંકાર? અનન્વય અલંકાર. આ અલંકારોમાં સૌથી સરળ જો હોય અને સૌથી સરળ રીતે યાદ રહેતો હોય તો એ અનન્વય અલંકાર છે. કયો અલંકાર છે? અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી ક્યાંય થઈ શકે એમ ન હોય, એટલે કે ઉપમેયને લાયક કોઈ ઉપમાન મળતું ન હોય તો ઉપમેયની સરખામણી પોતે જ ઉપમેય સાથે કરી દેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. કયો અલંકાર બને? અનન્વય અલંકાર બને. ખ્યાલ આવે મિત્રો? ઉપમેયની સરખામણી જ ઉપમેય સાથે હોય. ઉદાહરણ સમજશું તો વધારે આઈડિયા આવશે. ઉપમેયની સરખામણી સાથે જ ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ત્યારે તેની સરખામણી ઉપમેય સાથે જ કરી દેવામાં આવે છે. અનન્વયનો મતલબ શું થાય છે? અન્ય પાસે સંબંધ હોય નહીં, એટલે અન્ય પાસે સરખામણી થઈ શકતી હોય નહીં ત્યારે કયો અલંકાર બને છે? અનન્વય અલંકાર બને છે. હવે તમે એના ઉદાહરણ જોઈશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. મહાસાગર તે મહાસાગર. મહાસાગરની કોઈ સાથે સરખામણી થાય? ન થાય. હિમાલય તે હિમાલય. હિમાલયની સરખામણી કોઈ સાથે થાય નહીં. મા તે મા. અનન્વય અલંકારને યાદ રાખવા માટે આ એક જ ઉદાહરણ પૂરતું છે. કયું? મા તે મા, બીજા બધા વનવગડાના વા. તો મા તે મા યાદ રાખો એટલે અનન્વય અલંકાર. અનન્વય બરાબર મા તે મા. ઉપમેય બરાબર ઉપમેય એટલે અનન્વય અલંકાર બની જાય. સાગર સાગર જેવો અને આકાશ આકાશ જેવો. સાગર સાગર છે ને આકાશ આકાશ છે. નરેન્દ્રભાઈ એટલે નરેન્દ્રભાઈ. હીરો તે હીરો અને કાચ તે કાચ. ભારત વર્ષ એટલે ભારત વર્ષ. સાગર સાગર છે સમ ને ગગન ગગન સમ, એટલે સાગર સાગર જેવો હોય ને આકાશ આકાશ જેવો હોય મિત્રો એમ. સુરેન્દ્રનગર એટલે સુરેન્દ્રનગર. જીજે તે આપણું શું કહેવાય? સુરનગર એટલે સુરનગર, એની વાત થાય નહીં. તો આપણે બે અલંકાર મિત્રો ભણ્યા. કયા કયા અલંકાર? વ્યતિરેક અલંકાર અને અનન્વય અલંકાર. તો વ્યતિરેક અલંકારમાં શું હતું? ઉપમેયની સરખામણી ક્યાંય ઉપમેયને કંઈક વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવે ઉપમાન કરતા ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. અનન્વય અલંકાર કોને કહેવાય? ઉપમેયની સરખામણી એ ઉપમાન સાથે થઈ શકે એવી ન હોય ત્યારે ઉપમેયને પોતાના જ સાથે સરખાઈ દેવામાં આવે, એટલે કે ઉપમેય બરાબર ઉપમેય જ છે એમ જ કહેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એક જ ઉદાહરણ યાદ રાખવાનું છે મા તે મા સમજવા માટે, પછી તો મલ્ટિપલ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો ચલો એ થોડા એમસીક્યુ છે. ડોશીમાને એમની બકરી જીવ જેવી વહાલી લાગી. કયો શબ્દ પકડવાનો? જેવી. બોલો તો શું જવાબ આવે? પહેલા અનન્વય પકડો. અનન્વય આવે? ઉપમેયની સરખામણી ઉપમેય સાથે છે નથી તો અનન્વય આવે નહીં. એક પણ નહીં તો આવે જ નહીં. સજીવારોપણ એક અલંકાર છે મિત્રો, એ હજુ આપણે ભણ્યા નથી, એ આવશે પરંતુ એ પણ આમાં આવે નહીં. સજીવારોપણનું તમને સામાન્ય રીતે કહ્યું કે નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ઢોંગ કરાવે ત્યારે એ સજીવારોપણ અલંકાર બને, પરંતુ એ અત્યારે આમાં કંઈ મતલબ નથી આનો. તો વધીશું ઉપમા અલંકાર. કયો વધ્યો? ઉપમા અલંકાર. હવે આપણે ઉપમા અલંકાર ભણ્યા હતા ત્યારે યાદ કરો મેં શું કીધું? જાણે રખે શકે સા દિશે જીવાયનો કોઈ પણ શબ્દ જો વાક્યમાં દેખાય તો એ 90% કયો અલંકાર હોય? ઉપમા અલંકાર. અને 90% એટલે કે મિત્રો પછી આપણે 10%માં અપવાદ હોય.
અમુક અલંકાર આપણે અપવાદરૂપી હોય, એ અમુક અલંકાર એવા હોય કે બેયમાં આવતા હોય, તો એ આપણે પ્રેક્ટિસ કરશું એમ આઈડિયા આવશે. પરંતુ અત્યારે ઉપમા અલંકાર જવાબ આવે. જાણે રખે શકે સા દિશે સિવાય છે જેવી શબ્દ છે એટલે ઉપમા અલંકાર. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? ઉત્પ્રેક્ષા આપણે ભણી ગયા, ઉપમા ભણી ગયા, માલોપમા ભણી ગયા, અક્ષરમેળ ભણ્યા ના, તો અક્ષરમેળ જવાબ આવે. શું આવે જવાબ? અક્ષરમેળ. સાચો જવાબ અક્ષરમેળ. અલંકાર ઓળખાવો. ચલો મિત્રો, મા તે માં હમણાં જ વાત થઈ. કયો અલંકાર આવે? અનન્વય અલંકાર. કયો અલંકાર આવે? અનન્વય અલંકાર. તો આ મિત્રો આપણે આટલા અલંકાર જોયા. 7 અલંકાર મિત્રો આપણે પૂરા કરે છે. ફટાફટ રિવિઝન કરી દઈએ. કયા કયા અલંકાર? ઉપમા અલંકાર, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. જાણે રખે શકે સા દિશે સિવાયના હોય ત્યારે ઉપમા અલંકાર થાય છે. માલોપમા અલંકાર, એક જ ઉપમેયની એક સાથે વધારે ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે માલોપમા અલંકાર થાય છે. રૂપક અલંકાર, મગજમાં યાદ રાખો, થ્રો મારતું હોય એવું લાગે, કોઈ ઓર્ડર કરતું હોય તેવું લાગે. જેવું જેવી રખે શકે કશું જ નહીં, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેવું શબ્દ આવે જ નહીં. દમયંતીનું મુખ ચંદ્ર છે, દમયંતીનું મુખ ચંદ્ર છે. તો આ રૂપક અલંકાર થયો. હવે માલા રૂપક અલંકાર, એક ઉપમેયની 2 ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે માલા રૂપક અલંકાર થાય છે. કેવી રીતે? દમયંતીનું મુખ ચંદ્ર છે અને તેજમાં સૂર્ય છે. ચંદ્ર છે, સૂર્ય છે, 2 ઉપમાન 1 ઉપમેય, એવી રીતે. તો માલા રૂપક અલંકાર થયો. પછી આપણે કયા ભણ્યા હતા? ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર ભણ્યા હતા? ઉત્પ્રેક્ષા અલંકાર. એમાં શોર્ટમાં યાદ રાખવાનું કીધું હતું. જાણે રખે શકે સા દિશે જેવા શબ્દો એમાં દેખાતા હોય તો તે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. પછી આપણે આજે વ્યતિરેક અલંકાર, ઉપમેયને ઉપમાન કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવે. અને અનન્વય અલંકાર, ઉપમેયની સરખામણી માટે ઉપમાન ના મળતું હોય ત્યારે ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવી દેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે મા તે માં. કયું એક્ઝામ્પલ છે? મા તે માં. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બીજા અલંકાર લઈને આવવાના છીએ. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હજુ આપણે આખું ગુજરાતી વ્યાકરણ વિથ ડિટેલ્સ અને વિથ PYQ પૂરેપૂરો કોર્સ આપણે આમાં કરવાનો છે. એટલે અમારી ચેનલને તમે લાઇક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમને રેગ્યુલર સમયસર મળતા રહે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.